ચોખ્ખી વાત છે ને કે આપણે સંતોનું જીવન જોઈએ આપણને ખબર પડી જાય કે આની સ્થિતિ ભગવાનમાં છે કે હજી જગતમાં છે. પછી એને પરમાત્માના સ્વરૂપનું અને આત્માના સ્વરૂપનું જ્ઞાન છે કે નથી, આ બે લક્ષણ આપણે મુખ્યત્વે જોવાના છે. પછી એ ભગવાનની અંદર સ્થિત હોય તો આપણે ચોક્કસ એને ગુરુ બનાવી શકીએ છીએ. બીજી એક વાત ખાસ જોવાની છે કે એ ગુરુ માત્ર માધ્યમ છે ભગવાન સુધી આપણે પહોંચવા માટે. ગુરુ પોતામાં જો આપણને જોડાવે તો એ પણ ક્યારે ગુરુ થવા માટે યોગ્ય નથી. ગુરુ માત્ર ને માત્ર આત્માને પરમાત્મા સુધી પહોંચાડવા માટે વચ્ચે મહાત્મા એક ગુરુ જોઈએ છીએ, પણ એ મહાત્મા જ પછી શિષ્યને પોતામાં જ ચોંટાડે અને ભગવાનનું અપ્રધાનપણું કરીને પોતે પ્રધાન થઈ જાય તો એ ગુરુનું લક્ષણ નથી. તો આવા કોઈ ગુરુ હોય એને ક્યારે પણ આપણે આપણા જીવનની અંદર ગુરુ તરીકે માનવા જોઈએ નહીં. તો એનેથી આપણને હંમેશા નુકસાન થાય, ક્યારે પણ ફાયદો થતો નથી, મોક્ષ પદવીની પ્રાપ્તિ થતી નથી. એટલા માટે કીધું જ્ઞાનહીન ગુરુ નવ કીજીએ, વંદ્યા ગાય સેવે શું થાય. જે જ્ઞાન નથી આત્માને પરમાત્માનું સ્વરૂપનું એવાને ક્યારે ગુરુ ન કરવો જોઈએ. આપણે દૂધની ઈચ્છા હોય અને આપણે વંધ્યા ગાય હોય એની પાસે જે નીચે બોંગડો રાખી તો દૂધ મળે ન મળે. દૂધણી ગાય હોય એના નીચે આપણે બોંગડું રાખીને દોઈએ તો આપણને કંઈક દૂધ મળે. એમ કહે પ્રીતમ બ્રહ્મવેતા ભેટતા મહારોગ સમૂળો જાય. બ્રહ્મવેતા, બ્રહ્મ એટલે આત્મા ને પરમાત્માના સ્વરૂપનું જેને જ્ઞાન છે એવા બ્રહ્મવેતા સત્પુરુષ હોય એને જો આપણે જીવનમાં ગુરુ કરીએ તો પછી આપણો જે મહારોગ છે જન્મ મરણ રૂપ સંસ્કૃતિ સમૂળો જાય, મૂળથી એ નાશ પામી જાય છે. માટે ખેવટ જ્ઞાની ગુરુ ગોતી, ધર્મી ધ્યાની ધીરજી, માવ કવિ કહે તુરંત તરસે સત્સંગી સુરવીરજી. જ્ઞાની આપણે ગુરુ કરશું ને તો એ આપણને સંસાર માર્ગનું માર્ગદર્શન આપશે અને આપણને સંસાર ભવાટવીથી ઉગારી અને ભગવત ધામ સુધી પહોંચાડશે અને તો આપણે તરશું. બાકી જો અજ્ઞાની ગુરુમાં ક્યાંય ફસાઈ ગયા તો પ્રેમાનંદ સ્વામી કહેશે જાસો નરકે વગાડતા ઢોલ. એનેથી તો હામુઠું આપણું બગડ્યું. જો જ્યાં સુધી જીવનમાં ગુરુ નથી ત્યાં સુધી હજી આશા છે કે કદાચ ઇન ફ્યુચર આપણને સાચા ગુરુ મળશે તો આપણું કલ્યાણ થશે. પણ ખોટા ગુરુ જો ભટકાઈ ગયા તો સમજી લેવાનું કે કલ્યાણના દરવાજે લોક લાગી ગયો, થશે જ નહીં. તમે આમ જઈ રહ્યા છો, આગળ જતા મુંબઈ જવાના બે રસ્તા આવે છે, એમાંથી ગમે એક રસ્તો જાય છે ને એક નથી જતો. તો એ તમે બે રસ્તા કરીને કદાચ ઊભા છો, તમે બેમાંથી હજી એકે રસ્તો નથી પકડ્યો તો કોઈ પણ ગમે ત્યારે આવીને તમને સાચો રસ્તો બતાવશે તો તમે મુંબઈ પહોંચશો. પણ જો તમે ઓલરેડી ખોટે રસ્તે આગળ વધી જ ગયા તો હવે મુંબઈ આવવાનું જ નથી. એવી રીતે આપણે જીવનમાં ગુરુ નહીં હોય તો હજી ચાન્સ છે કે કોઈક એવા સજ્જન પુરુષ સત્પુરુષ મળશે તો આપણને ભગવત ધામ સુધી પહોંચાડશે. પણ જો ખોટા ગુરુ ભટકાઈ ગયા, સમજી લીધું કે આપણે મોક્ષના માર્ગ થકી પડી ગયા કે એ જ આપણને મોક્ષના માર્ગમાં નડતર રૂપ થશે, મોક્ષ નહીં કરવા દે. એટલે ક્યારે પણ જીવનમાં ખોટા ગુરુ કરવાનો જોઈએ. હર હંમેશા સાચા સત્પુરુષ ભાગવત, રામાયણ, મહાભારત ઇત્યાદિ સદગ્રંથોએ જે ગુરુના લક્ષણ બતાવેલા છે એવા જ ગુરુ આપણે જીવનની અંદર કરવા જોઈએ. બીજો પ્રશ્ન છે, જીવનમાં એક જ ગુરુ કરી શકાય કે એકથી વધારે પણ કરી શકાય? તો જો આપણા જીવનની અંદર અનેક ગુરુઓ હોય છે, આપણે જેની પાસેથી કંઈ પણ શીખીએ ને એ બધાય આપણા ગુરુ કહેવાય. તો સૌથી પહેલાં આપણા માતા પિતા છે ને એ જ આપણા ગુરુ છે. કારણ કે આપણને હાલતા, ચાલતા, બોલતા, ખાતા, પીતા આવી જે પ્રારંભિક ક્રિયાઓ છે એ બધી આપણને માતા પિતાએ શીખવાડેલી છે. એટલે માતા પિતા આપણા જીવનના પહેલા ગુરુ છે. પછી જ્યારે આપણે ભણવા માટે શાળામાં ગયા, સ્કૂલમાં, ત્યારે શિક્ષકે આપણને અંક જ્ઞાન, શબ્દ જ્ઞાન આપ્યો તો એ શિક્ષક પણ આપણે ગુરુ છે. ભણી ગણીને નોકરીએ લાગ્યા તો કોઈક ને કોઈક આપણા બોસ હોય, શેઠ હોય, એ આપણને ધંધો જે બિઝનેસ છે એ શીખવાડે તો બોસ છે, શેઠ છે, એ પણ આપણા ગુરુ છે. આવી રીતે જીવનની અંદર અનેક ગુરુ હોઈ શકે છે. ગુરુ આપણે ઘણા કરી શકીએ છીએ, એક જ ગુરુ હોય એવું જરૂરી નથી. આપણે દત્તાત્રેય ભગવાનનું જીવન જોઈએ તો આપણને ખ્યાલ આવે, દત્તાત્રેય ભગવાને પોતાના જીવનમાં 24 ગુરુ કર્યા હતા. કેટલા ગુરુ? 24 ગુરુ. અને રામકૃષ્ણ પરમહંસ કહે છે કે તમારે કોઈ કાયદાકીય સલાહ લેવી હોય તો તમે કોની પાસે જાશો? કોઈ પણ સારા વકીલ પાસે જ જાશો ને. રસ્તે આમ આંટા મારતો હશે એને કંઈ તમે પકડીને પૂછશો નહીં કે ભાઈ મને આવી રીતનો આમ જરીક પ્રોબ્લેમ છે
તો મારે શું કરવું જોઈએ? એ કોઈ પણ વ્યક્તિની, તમે સારા એવા વકીલને, એડવોકેટની સલાહ લેશો. એમ ભગવત ધામને માર્ગે જ્યારે આગળ વધવું છે ત્યારે આપણે જીવનની અંદર ગુરુ તો અવશ્ય બનાવવા જ પડશે. બરોબર? તો હવે આધ્યાત્મિક માર્ગનો આપણે જોઈએ, લૌકિક માર્ગનો તો તમને બધાને ખબર જ છે કે આપણે જેની પાસેથી જે કંઈ શીખીએ બધા ગુરુને આપણે ગમે એની પાસેથી ગમે એ શીખવા માટે એનું શરણું સ્વીકારવું પડે છે, એને આપણે જીવનમાં ગુરુ બનાવવા પડે છે. એમાં કાંઈ વાંધો નથી, બનાવી શકીએ છીએ. પણ આધ્યાત્મિક માર્ગની અંદર જોઈએ તો સામાન્ય રીતે 3 પ્રકારના ગુરુ બતાવેલા છે. એમાં સૌથી પહેલા છે જ્ઞાન બ્રહ્મ. જ્ઞાન ગુરુ કેવી રીતે? તો કે આપણે જગતની અંદર આમ અત્યારે ભમી રહ્યા છીએ, ડૂબકા ખાઈ રહ્યા છીએ. આપણને જે આપણા સ્વરૂપનું એટલે કે આત્મ સ્વરૂપનું અને પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન કરાવે એ આપણા ગુરુ કહેવાય, કે જે આપણને એ મોક્ષ માર્ગે આગળ વધારી રહ્યા છે. તો હિન્દુ સંસ્કૃતિની અંદર એને ગુરુ કહેલા છે. તો આ છે એક જ્ઞાન ગુરુ કે જે આપણને આપણા સ્વરૂપનું અને પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન કરાવે છે. તો પહેલા નંબરના જ્ઞાન ગુરુ થયા. બીજા નંબરના છે નાદ બ્રહ્મ, એટલે કે મંત્ર ગુરુ કહી શકાય એને. હવે આપણને એ જ્ઞાન ગુરુ થકી આપણા સ્વરૂપને અને પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન થયું. હવે આપણે આત્મા તરીકે પરમાત્માનું ભજન કરવું છે. તો આપણે સીધું ભજન નહીં કરી શકીએ, આપણે દીક્ષા લેવી પડશે. તો આપણને મંત્રનો ઉપદેશ કોક આપશે, આપણને કોઈક ભગવાનનું સ્વરૂપ પૂજવા માટે આપશે. તો એ જે વ્યક્તિ આપણને આપે છે ભગવાનનું સ્વરૂપ, ભગવાનનો મંત્ર, તો એ વ્યક્તિ છે ને આપણને નાદ બ્રહ્મનો ઉપદેશ કરનાર કહેવાય. અર્થાત કે એ આપણને મંત્ર આપે છે, એટલે મંત્ર ગુરુ છે. અને એ આપણે વૈષ્ણવી સંપ્રદાયની અંદર એને બ્રહ્મ સંબંધ કરાવનાર પણ આપણે કહીએ છીએ. તો આવી રીતે હિન્દુ સંસ્કૃતિની અંદર એને બીજા મંત્ર ગુરુ તરીકેનું એક સ્થાન આપવામાં આવ્યું છે. અને ત્રીજા ગુરુ છે પરબ્રહ્મ ભગવાન સ્વયં પોતે. કારણ કે એ જ પરમાત્માના સ્વરૂપનું આપણે ધ્યાન કરીએ છીએ, એના જ મંત્રનો આપણે જપ કરીને પાછું એની જ મૂર્તિનું ધ્યાન કરીને એના જ સુધી પહોંચવાનું છે. તો એ પરમાત્મા છે, પરબ્રહ્મ તત્વ, એ પણ આપણા ગુરુ છે. તો આધ્યાત્મિક માર્ગની અંદર આ 3 પ્રકારના ગુરુ બતાવેલા છે.